રાજકોટમાં ઘર કંકાસની ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે। પતિએ પત્નીના માથામાં હથોડીના ઘા માર્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધી હતી। જો કે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 દિવસમાં આ હત્યાની બીજી ઘટના સામે આવી છે અને તેને લઈને હવે પોલીસ કાફલો દોડતો થયો છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજકોટના એક ફ્લેટમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને આ ઝઘડો એટલો ઉગ્ર બને છે કે પતિ આવેશમાં આવીને જેની સાથે 7 જન્મો સાથે રહેવાના વચન આપ્યા હતા તેની જ હથોડા મારીને હત્યા કરી નાખે છે। રાજકોટના રૈયા ટેલિફોનિક એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડિંગના પહેલા માળે ફ્લેટ નંબર 102માં રહેતા અલ્તાફ લાલાણીને આજે સવારના સમયે તેની પત્ની શિલ્પાબેન સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો। આ દરમિયાન આવેશમાં આવીને અલ્તાફે શિલ્પાબેનના માથાના ભાગે હથોડીના ઘા માર્યા હતા। ઉપરા છાપી ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં શિલ્પાબેનને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ મામલાને લઈને પહેલાં તો શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, તેમને સાંભળીએ। યુનિવર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ટેલિફોન એક્સચેન્જ પાસે શિવાજી પાર્ક છે, તેમાં શિલ્પાબેન અલ્તાફભાઈ લાલાણી ઉંમર વર્ષ 40ની અત્યારે એક સિવિલ હોસ્પિટલ ખાતે ડેડ બોડી લાવવામાં આવેલ છે, જે હાલ ગંભીર ઇજાઓ માથાના ભાગે થયેલ છે, જેઓનું મૃત્યુ ડૉક્ટરે જાહેર કરેલ છે અને હાલ એના સંબંધ જે એના ભત્રીજી છે ભત્રીજીની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ યુનિવર્સિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કઈ રીતે હત્યા નિપજાવવાની, કોના દ્વારા? હાલ તો ફરિયાદ લઈને તપાસ કર્યા પછી બધી એ આવશે, પણ હાલ શંકા તરીકે એમના પતિનું નામ આવી રહેલ છે, જે એમના પતિએ નિપજાવેલું આવું શંકા અત્યારે દર્શાવી રહી છે। શેના વડે કઈ હત્યા? હથિયાર તીક્ષ્ણ હથિયાર, હથોડી જેવું હથિયારનું હાલ વર્ણન આવી રહ્યું છે। રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 દિવસમાં આ બીજી હત્યાનો બનાવ સામે આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળેથી પ્રાથમિક તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। આ સાથે જ મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથકમાં ગુનો નોંધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફરાર થઈ ગયેલા આરોપી પતિને ઝડપી પાડવા માટે પોલીસે અત્યારે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં જ 25 મેના રોજ રામાપીર ચોકી નજીક આવેલા શાસ્ત્રીનગર વિસ્તારમાં પણ આવી એક હત્યાની ઘટના બની હતી, જેમાં નરાધમ પૌત્ર મોહિત મિયાત્રાએ વહેલી સવારે પોતાના જ સગા દાદા અરજણભાઈ મિયાત્રાને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા। તેવામાં આજે રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે અને એક જ અઠવાડિયામાં 2 હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અત્યારે ખળભળાટ પણ મચી ગયો છે। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।